નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું વાસના વિસ્તારમાં પહોંચી ગયો છું. વાસના વિસ્તારમાં મારી પાછળ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, જે સોસાયટી છે શિવશક્તિ નગર સોસાયટી, જે વડોદરા શહેરના વાસના વિસ્તારમાં આવેલું છે. ત્યાંથી જે અમદાવાદ જે પ્લેન દુર્ઘટના જે ઘટી છે તેમાં જે વાસના રોડ પર આવેલું જે શિવશક્તિ નગર સોસાયટીમાં રહેતા એક દંપતી છે, તેઓ એ પ્લેનમાં સવાર થયા હતા. દીકરીને મળવા માટે જતી વખતે જે તેઓ પ્લેનમાં બેઠા હતા અને હાલ જે રીતના અહીંયા આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે વોર્ડ નંબર 11ના કોર્પોરેટર સંગીતાબેન ચોકસી અત્યારે એ વિસ્તારમાં પહોંચ્યા છે, એમના નિવાસસ્થાને પહોંચ્યા છે અને તમામ જે અહીંયા સોસાયટીના રહીશો છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે કે પરિવારમાં કેટલા લોકો હતા, ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા. સમગ્ર આખું જે ઘટના છે જેમાં પરિવારજન કેટલા લોકો હતા, ક્યારે ગયા હતા, તમામ પ્રકારની વસ્તુઓનું અત્યારે ચિતાર છે તે મેળવવા માટે પહોંચ્યા છે. આપ ઘર નંબર જોઈ શકો છો કે ઘર નંબર A19 જે આ મકાનમાં જે રહેતા તાંદલ વડોદરા શહેરના વાસના વોર્ડ નંબર 11માં આવેલું જે શિવશક્તિ નગરમાં જે વલ્લભભાઈ અને વિલાબેન નામના જે દંપતી હતા તેઓ આ પ્લેનની અંદર સવાર હતા. આપણી સાથે કોર્પોરેટર છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે, પરિવારને મદદ માટે તેઓ પહોંચ્યા છે. આપણી સાથે સંગીતાબેન ચોકસી છે, તેમની સાથે વાત કરીશું. જી બેન, દુઃખદ ઘટના ઘટી છે, તમે પણ પરિવારને મળવા માટે પહોંચ્યા છો. પરિવાર તો અત્યારે અમદાવાદ જવા માટે રવાના થઈ ગયું છે, શું કહેજો, શું લોકો સાથે શું કરતા? હા, એટલે એમાં એવું છે કે આજે સવારે જ એ લંડન જવા માટે અહીંયાથી નીકળ્યા અને અહીંયા એ અધેડાભાઈ વલ્લભભાઈ અને એમના વાઇફ વીણાબેન એ લોકો જ અહીંયા રહે છે. એમની 3 દીકરીઓ છે, એમાં એક લંડન છે, એક અહીંયા બરોડામાં છે ને એક બીજી જગ્યાએ પણ આવેલી છે. એટલે એ પોતે લંડન એમની દીકરીને મળવા માટે જતા હતા. એટલે અત્યારે તો અહીંયા કોઈ છે નહીં, પણ અહીંયા આડોશ પાડોશના લોકો, પડોશી લોકો છે. અને આજે હું એમને મને ખબર પડી કે આજે આટલી દુર્ઘટના જે ખરાબ થયું છે, આટલું બધું કે જે પ્લેન ક્રેશ એકદમ જ ટેક ઓફ કરવા વખતે જે થઈ ગયું, તો એમાં મારા વોર્ડના એમાં જે લિસ્ટ જે છે નામ આવતા હતા, તો એની અંદર અધેડાભાઈ વલ્લભભાઈ અને વીણાબેન અધેડા આવતું હતું. અને પછી મને ખબર પડી કે મારી જ શિવશક્તિ સોસાયટી, મારા જ મત વિસ્તારમાં આવતી સોસાયટીના જ રહીશો છે. એટલે એવી જાણ થતાં તરત જ હું અહીંયા એમને પરિવારને મળવા માટે અને એમને સાંત્વના માટે આપી, પણ અહીંયા કોઈ જ નથી. અને હું પછી એમની દીકરીનો કોન્ટેક્ટ થશે તો હું એમને કોન્ટેક્ટ કરીને એમને શ્યોર એમની સાથે મારી સહાનુભૂતિ વ્યક્ત કરીશ. આજે આટલી દુર્ઘટના જે થઈ છે એટલે મારું હૃદય ખૂબ જ દ્રવી ઉઠ્યું છે. અને આટલું બધું આજે થયું એટલે જે પણ દિવંગતો જે છે એમને મારી ખૂબ જ હૃદયપૂર્વકની હું શ્રદ્ધાંજલિ અર્પું છું. અને જે પણ અત્યારે ઈજાગ્રસ્ત છે તો એને આપણે પ્રાર્થના કરીએ છીએ કે ખૂબ તરત જલ્દી એ સારા થઈ જાય. મેડમ, દુઃખદ એક વાત એ પણ છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એ પ્લેનમાં સવાર હતા. મીડિયા મારફતે સમાચાર પણ મળી રહ્યા છે કે તેમનું પણ દુઃખદ અવસાન થયું છે. હા, હવે મને મીડિયા મારફતે હજી તો મને ન્યૂઝ મળ્યા છે, પણ હજી મને કન્ફર્મ મને નથી ખબર પડી. એમાં એ સવાર હતા એ અમને ખબર છે. આજે આટલા સારા વ્યક્તિ કે એમને કેટલું સરસ આપણું ગુજરાતનું સુકાન સંભાળ્યું અને આટલા વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટી સાથે એ જોડાયેલા હતા. એ જ્યારે બૂથના પ્રમુખથી માંડીને કોર્પોરેટરથી માંડીને એ આટલી સંગઠન અને સાથે આપણા મુખ્ય પ્રધાન બન્યા હતા, એટલે મુખ્યમંત્રી. એટલે કે એમને આટલું સરસ સંભાળ્યું હતું આપણું ગુજરાત. અને આજે એવા સરસ આત્મા, આજે સરસ વ્યક્તિ જો અત્યારે આવા દુઃખદ સમાચારમાં, હવે હજી એક્ઝેક્ટ તો મને પણ નથી જો બહુ આઈ એમ નોટ શ્યોર, પણ આજે એમનું આમાં આ ફ્લાઇટમાં હતા જ. જો આજે એમને કંઈ પણ થયું હશે તો મને ખૂબ જ ખરાબ મીન્સ કે લાગણી હું અનુભવું છું. અને એમના આત્માને પણ ભગવાન ખૂબ જ શાંતિ આપે. વલ્લભભાઈ અને વિલાબેનના પરિવારને તમે મળવા આવ્યા હતા, પરિવારને કંઈક જરૂર હશે તો તમે સાથે ઉભા રહેવા? હા હા, ચોક્કસ. એટલે તો હું તરત મને ખબર પડી કે આજે મારા જ મત વિસ્તારમાં, મારા જ વોર્ડમાં આજે આ બે વ્યક્તિ, એક દંપતી આખું એ અને આમાં એમને અસરગ્રસ્ત થયું છે. એટલે હું તરત જ આવી, પણ સમહાવ એ નથી અહીંયા કોઈ પણ. એટલે એમની દીકરીને અમે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ જ છે, અમે કરીશું જ. અને જે પણ અમારા લાયક કંઈ પણ અમે સેવા આપી શકીશું એમને, તો કંઈ પણ રીતે મદદ કરી શકીશું તો શ્યોર અમે એમને શ્યોર મદદ કરીશું. જી ચોક્કસથી. દર્શક મિત્રો, અહીંયા સિનિયર સિટીઝન દાદા છે જે વલ્લભભાઈના ખાસ મિત્ર થાય છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી દાદા, પરિવાર આજે જતા હતા, તમને મળ્યા હતા છેલ્લી કઈ મુલાકાત? ગઈકાલે મળ્યા હતા મને, અને એ કહેતા હતા કે મારે 4 મહિના છોકરીને ત્યાં લંડન જવાનું છે. એટલે આજે સવારે અહીંથી ગયા હતા લંડન જવા માટે, બરાબર. પણ આ દુઃખદ સમાચાર સાંભળ્યા એટલે હું તરત એમના ત્યાં આવ્યો. પણ આ ઘરમાં કોઈ છે નહીં. એક છોકરી લંડન છે, એક છોકરી માજલપુર રહે છે, એક બરોડામાં છે. એટલે મને એમ હતું કે કદાચ ઘરે હશે,
પણ અત્યારે બધા અમદાવાદ જ છે, એટલે હજુ કોન્ટેક્ટ થયો નથી. કોન્ટેક્ટ થશે એટલે હું વાત કરીશ એમની પાસે, અને આ દુઃખદ સમાચાર સાંભળી અને હું આત્માને શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે વડોદરા તેમને અત્યારે કઈ જે રીતના સમાચાર મળી રહ્યા છે, જે રીતના સમાચાર મળતાની સાથે જ જે વોર્ડ કોર્પોરેટર છે સંગીતાબેન ચોકસી, તેઓ પણ તેમના નિવાસસ્થાને આવ્યા છે. તેમના પરિવારને સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા હતા, પણ તેમનું ઘર છે તે અત્યારે બંધ છે. બાજુમાં જે પરિવારજન લોકો હતા તેઓ પણ અત્યારે મળ્યા છે, તેમની સાથે વાતચીત કરી સંગીતાબેન ચોકસી, અને જે રીતના પરિવારને ક્યાંક પણ જો મદદની જરૂર હશે તો ચોક્કસથી સંગીતાબેન ચોકસી પરિવાર સાથે ઊભા રહેશે. અને તમામ જે આ પ્લેન ક્રેશમાં જે દુર્ઘટનામાં જે મોતને ભેટ્યા છે તમામ લોકોને સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.